વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. માં ગીતાનો જન્મદિવસ ગયો. માં ગીતાના જન્મદિવસને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે. મોક્ષદા એકાદશી કહેવાનો ઉદ્દેશ માત્ર એટલો છે કે માં ગીતાના અધ્યયનથી આ સંસારમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. સંસારમાંથી મુક્ત થવા માટે ભગવાને આપણને એક જબરજસ્ત શસ્ત્ર આપેલું છે. એનું નામ છે કર્મ. શ્રીમદ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય કર્મયોગ છે. આ સંસારમાં જીવતા રહેલા પ્રત્યેક સંન્યાસીએ ખૂબ જ ઊંડાણપૂર્વક આ કર્મયોગને સમજવો જોઈએ. અર્જુન તો ના કહે છે કે ભગવાન મારે યુદ્ધ કરવું નથી અને પાપમાં પડવું નથી. ભગવાન કહે છે કે તું ક્યારેય પણ કર્મ કર્યા વગર રહી શકશે નહીં, કારણ કે પ્રકૃતિજન્ય ગુણોથી તું પરવશ છે. બહુ સ્પષ્ટ વાત ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં કરી દીધી છે. તો તેનો ઉકેલ શું? ઉકેલ લાવવા માટે ભગવાને કીધું નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જાયો ય કર્મણઃ. કેટલાક કર્મો એવા છે કે જે નિયત કર્મો છે, નિત્ય કર્મો છે, તારા કર્તવ્યો છે, ભગવાને તને સોંપેલા કર્મો છે, અને આ કર્મો વિશે માણસે વિચારવું. પરંતુ એમાં એક પ્રશ્ન આવે છે. એની બહુ જ સુંદર વ્યાખ્યાઓ કરીને ઉદાહરણમાં આપણે જોયું હતું નિયતમ કુરુ કર્મત્વ. પણ એમાં એક પ્રશ્ન આવે છે. શું પ્રશ્ન આવે છે? નિયત કર્મ, નિત્ય કર્મ, ઈશ્વરે સોંપેલું કર્મ, કર્તવ્ય કર્મ ઘણી વાર આપણા માટે એ કર્મ સ્વાર્થ પોષક કે અહંકાર પોષક બની શકે છે. અને જ્યારે એ કર્મ સ્વાર્થ પોષક કે અહંકાર પોષક બની જાય ત્યારે તેનાથી અંતઃકરણની શુદ્ધિ થતી નથી, તેને આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થતી નથી. અને એટલા જ માટે અહીંયા આપણે જો વિચારવું હોય તો નિયત કર્મ વિશે પણ વધારે ઊંડાણથી વિચારવું જોઈએ, જે સંપૂર્ણપણે આપણે વિચારી જોયા છે. અને ઘણા લોકોનું તે સ્વાર્થ પોષક કે અહંકાર પોષક ન બને એટલા માટે એનો વિચાર કરવો છે. સમજો કે કોઈ કુટુંબના વડા પિતા છે અને પિતાને ભગવાને કર્તવ્ય કર્મ સોંપેલું છે કે આ કુટુંબનું સંચાલન તમારે કરવાનું છે. એ એનું નિયત કર્મ છે, એનું નિત્ય કર્મ છે. પણ આ કરતા કરતા એને ક્યારેક એવું લાગે છે કે આ કુટુંબનો સૌથી મોટો માણસ હું છું, અહંકાર પોષક આવી જાય. આ કુટુંબના પ્રત્યેક માણસો મને માન આપવા જોઈએ, આ કુટુંબમાં મને માન મળવું જોઈએ, મારું જીવન આ કુટુંબમાં સન્માનનીય બનવું જોઈએ. એ સ્વાર્થ પોષક પણ બની જાય છે. આમ તો પિતા તરીકે તને ફરજ બજાવવાની છે, પિતા તરીકે તેનું સારામાં સારું કર્તવ્ય તને કરવાનું, પરંતુ તેને એવું લાગે છે કે બધા મને માન આપવા જોઈએ, એનો સ્વાર્થ આવી જાય છે. મોટો થયા પછી મારો દીકરો હું કહું એમ કરવો જોઈએ, મારું ભરણ પોષણ તે કરવો જોઈએ. સ્વાભાવિક છે, તે વાતો તો એની કૃતજ્ઞતાથી આવવી જ જોઈએ. પણ મારામાં સ્વાર્થ પોષકતા આવી જાય છે, મારામાં અહંકાર પોષકતા. અને જ્યારે સ્વાર્થ પોષકતા કે અહંકાર પોષકતા આવી જાય તો પછી આપણું નિયત કર્મ પણ આપણા અંતઃકરણને શુદ્ધ કરી શકતું નથી. અને જ્યારે અંતઃકરણને શુદ્ધ ના કરી શકે તો આપણને સ્પષ્ટ ભગવાન દેખાતા નથી. એટલા જ માટે ભગવાને એની આગળ કીધું યજ્ઞાર્થાત કર્મનો અન્યત્ર લોકો યમ કર્મ બંધના તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. બસ સ્પષ્ટ કહી દીધું કે તું આગળ જઈને યજ્ઞાર્થ કર્મ કર. નિયત કર્મ તો કરવાનું, પણ ઈશ્વર પ્રીત્યર્થે એક વાત એમાં ઉમેર દેવાની, સમસ્તિ હિતાર્થે એક વાત એમાં ઉમેર દેવાની, ઈશ્વરાર્થ વાત એમાં એક ઉમેર દેવાની, યજ્ઞાર્થ વાત એમાં ઉમેરવાની. એટલે ભગવાને કીધું કે નિયત તો ખરું, પણ યજ્ઞાર્થ ભાવથી કર્મ કરતા તું શીખી જાય.
યજ્ઞાર્થ ભાવ એટલે ઈશ્વર પ્રીત્યર્થે કરવાનું કર્મ. આપણે નિમિત્ત બનીને કરવાનું કર્મ. ઈશ્વર માટે ઈશ્વરાર્થ કરવાનું કર્મ. સ્વાર્થ નહીં, પરાર્થ નહીં, પરમાર્થ માટે કરવાનું કર્મ. અને જો આવું કર્મ તમે કરશો તો તમારું અંતઃકરણ શુદ્ધ થશે, તમે બંધનમાંથી મુક્ત થશો અને તમે આત્મજ્ઞાનના અધિકારી બનશો. આમ તો આપણે જોયું હતું, આપણે આવીએ છીએ 10મા શ્લોક ઉપર. યજ્ઞ શબ્દનો અર્થ જોયો હતો વિષ્ણુ વેદની દ્રષ્ટિએ, અને વિષ્ણુનો અર્થ થાય છે વ્યાપકત્વાત વિષ્ણુ, જે વ્યાપક છે, જે બધે જ છે. અને વ્યાપકત્વાતનો અર્થ કરી શકીએ સમસ્તી. યજ્ઞ એટલે વિષ્ણુની ઉપાસના, વિષ્ણુ એટલે વ્યાપકત્વાત વિષ્ણુ, વ્યાપકત્વાત એટલે સમસ્તી માટે, સમસ્તીના હિત માટે કોઈ કર્મ તમે કરો તો આ યજ્ઞાર્થ કર્મ છે. ઈશ્વર પ્રીત્યર્થે કર્મ, યજ્ઞાર્થ કર્મ, ઈશ્વરાર્થ કર્મ. અને આવું કર્મ જો તમે કરો તો તમારું અંતઃકરણ શુદ્ધ થાય, તમે બંધનમાંથી મુક્ત થાઓ. સમસ્તિ હિતાર્થે કર્મ, એનો મતલબ આપણે કાઢીએ છીએ યજ્ઞાર્થ કર્મ. હવે અહીંયા સુધી તો આપણે વાત જોઈ હતી. હવે પ્રશ્ન એ આવે છે કે આવું કર્મ કોઈએ કર્યું છે ખરું? આ પ્રશ્ન આપણને આવે. ભગવાને તો આપણને કહી દીધું, યજ્ઞાર્થાત કર્મનો ન્યત્ર લોકોયમ કર્મ બંધન. તે જો યજ્ઞાર્થ સિવાયના અન્ય કર્મો કર્યા તો દુનિયામાં લોકો તેનાથી બંધનમાં પડે જ છે. તદર્થમ કર્મ કૌંતેય, માટે હે અર્જુન તને કહું છું કે તું યજ્ઞાર્થ કર્મ કર. મુક્ત સંગ સમાચાર થઈને બહુ પ્રમાણસર ડિટેલથી આપણે આ બધી જ વાતો સમજી જતા. હવે આપણને પ્રશ્ન એવો ઉભો થયો કે ભગવાન તમે, અર્જુન ભગવાનને એવું કહે છે, ગુપ્ત રીતે આપણે સમજવું હોય તો, કે ભગવાન તમે તો કીધું કે યજ્ઞાર્થ કર્મ કરવું જોઈએ. ચાલો મેં યજ્ઞાર્થ કર્મ કરવાનો વિચાર કરું છું, પરંતુ મને પ્રશ્ન એવો થાય છે કે દુનિયામાં કોઈએ યજ્ઞાર્થ કર્મ આ સૃષ્ટિમાં કર્યું છે ખરું? અને કર્યું હોય તો મને પ્રમાણ બતાવો. આવું તો વળી થઈ શકતું. અને આવું જો યજ્ઞાર્થ કર્મ થતું હોય અને તમે મને પ્રમાણ બતાવો તો આપણે કરવા માટે તૈયાર છીએ. અને એટલા માટે એ પ્રમાણ આપવા માટે ભગવાન 10મો શ્લોક કહે છે આવું કોઈએ કર્યું છે. અને ભગવાન તેનું પ્રમાણ આપે છે. શું એ પ્રમાણ આપે છે? સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ વો વહ અસ્તુ ઇતિ કામધુક. સંધિ છૂટી પાડીને બોલ્યા. એટલા બધા શબ્દોનું જોડાણ છે. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ અનેન પ્રસવિષ્યધ્વમ એસવોસ્ત્વિષ્ટ કામધુક. શું કીધું ભગવાન? બહુ સુંદર વાત અહીંયા ભગવાને કીધી છે. ભાષાંતર પહેલું કરીએ તો આપણે એવું થાય, સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. પ્રજાપતિ બ્રહ્મા, પ્રજાપતિ બ્રહ્મા. શું કર્યું? પુરોવાચ. પુરો એટલે પહેલા, આદિકાળમાં. આ કલ્પ, મહાકલ્પ પહેલા, મહાકલ્પની આદિમાં શું કર્યું એમને? આરંભમાં સૃષ્ટિનું સર્જન યજ્ઞાર્થ કરેલું છે. આપણને ભગવાને યજ્ઞાર્થ કરવાનું કીધું, આપણે પૂછી નાખ્યું કે ભગવાન આવું કોઈએ દુનિયામાં કર્મ કરેલું છે? ભગવાને તેનો જવાબ 10મા શ્લોકમાં આપ્યો કે આ સૃષ્ટિનું સર્જન બ્રહ્મ, પ્રજાપતિ બ્રહ્માએ યજ્ઞાર્થ જ કરેલું છે. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. બ્રહ્મ પ્રજાપતિએ, પ્રજાપતિ બ્રહ્માએ
આ સૃષ્ટિનું સર્જન યાને કે મનુષ્ય જાતિનું કે સૃષ્ટિનું કે પ્રાણી માત્રનું સર્જન યજ્ઞાર્થ જ કરેલું છે. ભગવાને આ આપણને સ્પષ્ટ કીધું. હવે આપણે આ મુદ્દો સમજવો પડે કે ભગવાન જે દ્રષ્ટાંત આપે છે, કે ભગવાન જે આપણને પ્રમાણ સહિત વાત કહે છે કે બ્રહ્માએ, ઈશ્વરે, પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન યજ્ઞાર્થ કરેલું છે. આપણે આ વાક્ય આજે સમજવું છે. બીજી વાતો આપણે આવતા સોમવારે સમજશું. પછી પણ કીધું છે અને ન પ્રસવિષ્યધ્વમ વોષ્ટુષ્ટિ કામધુક, આનાથી જ તું વૃદ્ધિ પામશે. અને આ યજ્ઞાર્થ કર્મ કરશે તો તું ઈચ્છિત કામનાઓ પૂર્તિ માટે તને ફળદાયક બનશે, અનુરૂપ બનશે, સહાયક બનશે. ભગવાને 2 લાભ કીધા છે અને એક દ્રષ્ટાંત આપ્યું છે કે પ્રજાપતિ બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન આના માટે કર્યું છે. પ્રશ્ન આપણને અહીંયા એવો ઉભો થાય કે બ્રહ્માએ સૃષ્ટિ સર્જન શા માટે કર્યું? આપણે સમજીએ છીએ કે ભગવાનનું આ યજ્ઞાર્થ કર્મ કેવી રીતે છે સૃષ્ટિનું સર્જન કરવાનું, મને નિર્માણ કરવાનું ભગવાનનું યજ્ઞાર્થ કર્મ કેમ છે, કેવી રીતે કહી શકાય, એ આપણે સમજવાનો આજે પ્રયત્ન કરીએ છીએ. એમાં પહેલો પ્રશ્ન એવો ઉભો થાય કે ભગવાને સૃષ્ટિ જ શા માટે નિર્માણ કરી હશે? જો કે આ પ્રશ્ન આપણાથી પૂછી ના શકાય. આપણને આ પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી અને ભગવાન પણ એ પ્રશ્નનો જવાબ આપવા માટે બંધાયેલા નથી. અને કદાચ ભગવાન જવાબ આપી દે તો બની શકે આપણને સમજ પણ ના પડે. એક એક્ઝામ્પલ થી સમજીએ. એક હિન્દુસ્તાનનો કોઈ રાજા છે, સમજો. આખા ભારત વર્ષનો એક રાજા છે. એ ભારત વર્ષમાં તો કેટલાય ગામડાઓ છે અને એ ગામડાઓમાં એક ગામ આપણે લઈએ. એક ગામનો એકદમ અંતિમ માણસ, બેકવર્ડ માણસ, એકદમ પછાત છે એવા માણસનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક હિન્દુસ્તાનનો રાજા, એક આ દેશનો સૌથી છેલ્લો અંતિમ માણસની વાત કરીએ. હવે આ માણસ રાજાને એવો પ્રશ્ન પૂછે કે તમે આ દેશમાં આ કામ શા માટે કર્યું? હવે આનું લેવલ ક્યાં છે, રાજાનું લેવલ ક્યાં છે? પહેલો તો આ પ્રશ્ન પૂછવાનો એને અધિકાર જ નથી. અને બીજું, રાજા એ જવાબ આપવા માટે બંધાયેલો, કારણ કે એને આખા ભારત વર્ષનું સંચાલન કરવાનું હોય તો આટલા નાના નાના માણસોના પ્રશ્નોને જવાબ કેવી રીતે આપી શકે? સમજો કે એને ભારત વર્ષમાં કોઈ યોજના દાખલ કરી અને યોજનાનો અને પ્રશ્ન ઉભો થયો, તમે આ યોજના શા માટે લાવ્યા? શું છે આ યોજના? શું છે તો જાણી શકે છે, પણ શા માટે લાવ્યા? એને આખા દેશનું, દેશની આજુબાજુ રહેલા બીજા દેશોનું, નભમંદરમાંથી થયેલા આક્રમણોનું, જળમાંથી થયેલા આક્રમણો, ભૂમિ પરથી થયેલા આ બધાનું વિચારીને એને કોઈ યોજના બનાવી હોય, આ નાનકડા માણસના મગજમાં કેવી રીતે આવે? પ્રશ્ન પૂછવાનો એને અધિકાર નથી. જવાબ આપવા માટે રાજા બંધાયેલા નથી. અને કદાચ રાજા બહુ સત્યવ્રત હોય અને જવાબ આપે તો આ નાના માણસને સમજમાં જ ના પડે, સમજ જ ના પડે. બસ એક્ઝેક્ટ એવું જ આ પ્રશ્નનું છે. આપણે તો એ પામર જીવ છીએ ભગવાનની દ્રષ્ટિએ, અને એ પરમાત્માને આપણે પ્રશ્ન પૂછીએ કે ભગવાન આ સૃષ્ટિનું સર્જન તે શા માટે કર્યું? આ પ્રશ્ન પૂછવાનો મારો અધિકાર નથી. જવાબ આપવા માટે ભગવાન બંધાયેલો નથી અને કદાચ જવાબ આપી દે તો મને સમજાય એવું પણ નથી. છતાંય ભગવાને સૃષ્ટિનું સર્જન તો કર્યું જ છે અને આપણે વિચારવું જોઈએ. શા માટે વિચાર્યું? આપણા વિચારણાની કેટલીક શક્યતાઓ જોઈ લઈએ. ભગવાને સૃષ્ટિનું, આપણે સમજવું છે પ્રજાપતિ બ્રહ્માએ યજ્ઞાર્થ ભાવથી આ સૃષ્ટિનું સર્જન કરેલું છે. સહાયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. અચ્છા, એ સમજવું હોય તો કેટલીક શક્યતાઓ જોઈ લઈએ. પહેલી શક્યતાઓ શું છે? પહેલી શક્યતા એ છે કે કોઈ પણ કર્મ કરો, સામાન્ય રીતે ઈચ્છા પૂર્તિ માટે તમે કર્મ કરો.
આ સામાન્ય સિદ્ધાંત છે. દુનિયામાં કોઈ પણ માણસ કામ કરે તો એને પેલી ઈચ્છા થાય અને ઈચ્છા થયા પછી જ કર્મ કરે. ક્રિયા હોય ત્યાં જ કામના હોય જ. કામના પછી ક્રિયા આવે છે. હવે સમજો કે સામાન્ય માણસમાં પણ આવું છે કે ઈચ્છા થાય ને કર્મ કરે, તો આપણી શક્યતા એક એવી હોઈ શકે કે ભગવાનને ઈચ્છા થઈ હશે અને એને સૃષ્ટિનું સર્જન કર્યું હશે. આ એક શક્યતા છે. જેમ સામાન્ય માણસ પોતાની ઈચ્છા પૂરી કરવા, કામના પૂરી કરવા કર્મ કરે છે, એમ ઈશ્વરે પણ, પ્રજાપતિ બ્રહ્માએ પણ આ સૃષ્ટિનું સર્જન એની ઈચ્છા પૂરી કરવા માટે કર્યું હોય એવી એક શક્યતા આપણે વિચારીએ છીએ. ચાલો, એના સંદર્ભમાં જો વિચારવું હોય તો આપણે એવું વિચારીએ કે સૃષ્ટિની નિર્મિતિથી જ ઈશ્વરે બે વૈદિક ધર્મો આપ્યા છે. એક છે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, બીજો છે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. સનાત કુમાર વગેરે લોકોને ભગવાને એ ઉપદેશની શરૂઆત કરી હતી. અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનો ઉપદેશ આવે એટલે માણસ ઈચ્છા રહિત થઈ જાય. અને સનત કુમારો ઈચ્છા રહિત થયા હતા. અને આજે પણ ઈશ્વરે સૃષ્ટિના સર્જનથી આપેલો એક ધર્મ નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, આજે પણ માણસ જો સમજી શકે તો ઈચ્છા રહિત થઈ શકે છે. હવે બીજું લોજિક આપણે એવું બતાવીએ કે આજે પણ જેને ઉપદેશ આપ્યો એ ઉપદેશ લીધા પછી માણસ ઈચ્છા રહિત થઈ શકતો હોય, તો જેને ઉપદેશ આપ્યો એમાં ઈચ્છા કેવી રીતે હોય? એ તો ઈચ્છા રહિત જ હોય. અને જો ઈશ્વર ઈચ્છા, અને ઈશ્વરે આ ઉપદેશ આપ્યો, ઈશ્વરે જો ઉપદેશ આપેલો હોય ઈચ્છા રહિત થવાનો નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, તો તમારે માનવું જ પડશે ઈશ્વરમાં કોઈ ઈચ્છા નથી. અને ઈશ્વરમાં કોઈ ઈચ્છા નથી તો આ શક્યતા તમારી સાચી નથી. પહેલા તો સૃષ્ટિનું, ગીતા તો કહે છે કે યજ્ઞાર્થ ભાવથી સૃષ્ટિનું સર્જન કરેલું છે ઈશ્વરે. તમને એક્ઝામ્પલ જોયું તો આજ પહેલું એક્ઝામ્પલ છે. પણ યજ્ઞાર્થ ભાવથી કર્યું હોય તો મારે તે સમજવું પડે. અને સમજવા માટે હું શક્યતા વિચારું છું કે કદાચ ઈશ્વરે ઈચ્છાની પૂર્તિ માટે સૃષ્ટિનું સર્જન કર્યું હોય એવું લાગે, કારણ કે આ સૃષ્ટિમાં સામાન્ય માણસ પણ ઈચ્છા કર્યા પછી કર્મ કરે છે. તો ભગવાનને કોઈ કામના હશે. અરે ભગવાને જ ઉપદેશ આપ્યો છે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, અને હજારો લોકો એની નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ સાંભળ્યા પછી ઈચ્છા રહિત થઈ ગયા. અને આજે પણ થાય છે. જો આજે પણ થતા હોય તો એ ઉપદેશ આપનાર ઈશ્વરમાં ઈચ્છા રહિતતા છે જ. અને ઈચ્છા રહિતતા હોય તો મારી આ શક્યતા ખોટી છે. ચાલો, બીજી પણ એક શક્યતા, અને એ તો ખોટી જ છે કારણ કે આમાં ઉપદેશ આપનારમાં ના જ હોય. બીજી એક શક્યતા, ભગવાને સૃષ્ટિ કેમ સર્જન કરી એ જોઈએ છે. બીજી શક્યતા, કંઈક મેળવવા, પ્રાપ્ત કરવા. આ દુનિયામાં માણસ કંઈ પણ મેળવવાનું હોય, કશું પ્રાપ્ત કરવાનું હોય તો કર્મ કરે છે. તો અહીંયા એવું કહી શકાય કે ઈશ્વરને પણ કંઈક પ્રાપ્ત કરવાનું હતું, કંઈક મેળવવાનું હતું, એટલે એમને સૃષ્ટિનું સર્જન કર્યું. પરંતુ અમારા શાસ્ત્રો, વૈદિક સંસ્કૃતિ એવું કહે છે કે ઈશ્વર તો સર્વવ્યાપક છે, ઈશ્વર તો સર્વરૂપ છે, ઈશ્વર તો સર્વશક્તિમાન છે. જે સર્વવ્યાપક છે, અહીંયા પણ છે, ત્યાં પણ છે, તમારી પાસે પણ છે, મારી પાસે પણ છે. એવી કોઈ જગ્યા નથી જ્યાં ઈશ્વર નથી. જો સર્વવ્યાપક હોય તો એમાં ક્યારેય અપૂર્ણતા ના આવે. અને અપૂર્ણતા ના આવે તો એને પ્રાપ્ત કરવાની ઈચ્છા જ ના થાય. હું પ્રાપ્ત કરું, એ તો બધામાં જ છે. અને બધામાં જ હોય તો એને પ્રાપ્ત કરવાની ઈચ્છા જ ક્યાંથી થાય? અને જો તમે એવું કહો છો કઈ મેળવવાની ઈચ્છા થાય તો માણસ સર્જન કરે, કૃતિ કરે. ઈશ્વરે કઈ પ્રાપ્ત કરવા માટે, મેળવવા માટે સૃષ્ટિનું સર્જન કર્યું હશે, આવી શક્યતા આપણે વિચારીએ છીએ. પણ ઈશ્વર સર્વવ્યાપક છે, બધી જ જગ્યાએ છે, દુનિયામાં એને કશું પ્રાપ્ત જ કરવાનું નથી. તો પછી કઈ પ્રાપ્ત કરવા માટે, કશું મેળવવા માટે કંઈક કરવાનું? આ શક્યતા પણ અમારી ખોટી પડે છે. ચાલો, ત્રીજી પણ એક શક્યતા છે. માણસ નવરો બેઠો હોય તો એને ચેન ના પડે, અને ચેન ના પડે તો એ કંઈક કર્યા જ કરે. માણસ જ્યારે નવરો બેસે ત્યારે તે બેચેન હોય છે, અને બેચેન માણસ કંઈ નહીં ને કંઈ કર્યા કરે. આવું સામાન્ય દુનિયામાં આપણે જોયું છે. એના ઉપરથી આપણે લોજિક લગાવીએ છીએ
કે ભગવાન પણ નવરો બેઠો હશે અને નવરો બેઠો હશે એટલે કંઈ ને કંઈ એને કરવું હતું એટલે સૃષ્ટિનું સર્જન કરી નાખ્યું. આવું આપણે એક શક્યતા તેના ઉપર લગાડી શકીએ. પરંતુ માણસ પાસે બેચેની ક્યારે આવે? જ્યારે તેની કોઈ ઈચ્છા અધૂરી હોય તો જ તેને બેચેની આવે. અને તો જ નવરો માણસ કંઈક કરે. નવરો હોય પણ તેની કોઈ ઈચ્છા જ અધૂરી ના હોય તો ક્યારે તે કામ કરે? આપણે આગળ તો જોયું કે ઈશ્વરની તો કોઈ ઈચ્છા જ નથી અને ઈશ્વર નવરો પણ નથી. તો મારી આ શક્યતા પણ ખોટી છે. મારે કોઈક તો શક્યતા લગાડવી પડે કે ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું. તો ચોથી એક શક્યતા લગાડું છું કે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન યજ્ઞાર્થ કરેલું છે. યજ્ઞાર્થ એટલે સમષ્ટિના હિતાર્થે. સમષ્ટિના હિતાર્થે ઈશ્વરે આ કામ કરેલું છે. સમષ્ટિના હિતાર્થે. હવે અમને એ પ્રશ્ન થાય કે સાબિત કરો સમષ્ટિના હિતાર્થે કેવી રીતે સૃષ્ટિનું સર્જન. જો આ શક્યતા બી નથી, આ શક્યતા પણ નથી, આ શક્યતા નથી, હવે આ શક્યતા લગાડી શકાય. અને શ્રીમદ ભગવદ્ ગીતા બહુ દાવા સાથે કહે છે સહાયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. પ્રજાપતિ બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન યજ્ઞાર્થ ભાવથી કરેલું, બધાના જ હિત માટે કરેલું છે. એમાં એને કઈ ઈચ્છા નથી, એમાં એને કશું મેળવવું નથી, એમાં એ નવરો પણ નથી. તો ચોથું કારણ તો તમારે માનવું જ પડે કે સમષ્ટિના હિતાર્થે આ કામ કરેલું છે. સમષ્ટિના હિતાર્થે કેવી રીતે કામ કરેલું છે? સમષ્ટિનું હિત જોઈએ તો આ દુનિયામાં બે પ્રકારના જીવનો ભાગ પાડી શકાય આપણાથી, અને બંનેના હિત માટે સૃષ્ટિનું સર્જન કરેલું છે. એક છે ભોગાભિલાષી જીવ, એક છે મોક્ષાભિલાષી જીવ. એક ભોગાભિલાષી જીવ કહેવાય, એક મોક્ષાભિલાષ, જેને ભોગ જ ભોગવવા છે સૃષ્ટિમાં આવીને, અને બીજો એક પ્રકાર છે જેને અહીંયાથી મુક્ત થવું છે, જેને મોક્ષ જોઈએ છે. અને આ બંનેનો જો વિચાર કરીએ ને તો બંનેના હિત માટે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું છે. એટલે સાબિત કરી શકાય છે કે સમષ્ટિના હિતાર્થે, અને જે કાર્ય સમષ્ટિના હિતાર્થે થયું હોય એ કાર્ય યજ્ઞાર્થ છે. ભગવાન પણ આપણને આવું જ કરવાનું કહે છે, કર્મમાંથી મુક્ત થવા માટે. કર્મ આપણને બંધનમાં ના નાખે. ત્યારે આપણે પૂછી કાઢ્યું કે ભગવાન યજ્ઞાર્થ કર્મ દુનિયામાં કોઈએ કર્યું છે? ત્યારે ભગવાને કીધું કે પ્રજાપતિ બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કલ્પના અધિકારથી યજ્ઞાર્થ ભાવથી કરેલું છે. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. હવે સાબિત આપણે એ કરવું પડે કે આ બેના હિતાર્થે કેવી રીતે કહેવાય. ચાલો, તમારા ગયા જન્મના કેટલાક ભોગો બાકી છે અને એ ભોગો તમારે ભોગવવાના છે. તમને એ ભોગ ભોગવીને ક્ષણિક સુખમાં જ ઇન્ટરેસ્ટ છે, અને ક્ષણિક સુખમાં ઇન્ટરેસ્ટ છે તો તમે ભોગો કેવી રીતે ભોગવી શકો? ભોગ ભોગવવા માટે પહેલા તો શરીર જોઈએ, અને એકલું શરીર પણ ના કે એમાં મન, બુદ્ધિ, ઇન્દ્રિય બધું જોઈએ. અને આ બધું હોય તો પણ તમે ભોગ ના ભોગવીશો. એના માટે 5 વિષયો જોઈએ: શબ્દ, રૂપ, રસ, ગંધ. અને 5 વિષયો પંચમહાભૂત જોઈએ. અને આ બધાનો જો સરવાળો કરો તો સૃષ્ટિ જ થઈ. મારી ભોગેચ્છા અધૂરી છે અને મારી ઈચ્છા ક્ષણિક સુખ માટે છે. આ ક્ષણિક સુખનો આનંદ મને મળી રહે એટલા માટે ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કરેલું છે. મારા ઉપર ઈશ્વરે કૃપા કરેલી છે. એમ મોક્ષાભિલાષી માટે પણ આ સૃષ્ટિનું સર્જન. મોક્ષ મેળવવો છે એને જ્ઞાન જોઈએ. જ્ઞાન મેળવવું હોય તો એને શ્રવણ કરવું પડે. એની શ્રવણેન્દ્રિય પર પાવવું જોઈએ. શ્રવણેન્દ્રિય પછી મન જોઈએ, બુદ્ધિ જોઈએ. આ બધું જોઈએ કે ના જોઈએ? એ શાશ્વત સુખનો ઉપાસક છે. શાશ્વત સુખ. અને એટલા માટે આ બધું એટલે પણ સૃષ્ટિ આવી જાય. તો ભગવાને મોક્ષાભિલાષી માટે પણ સૃષ્ટિ કરેલી છે. મોક્ષની જેને અભિલાષા કરાવવી હોય તો કેવી રીતે કરાય?
માણસે કર્મ કરવું પડે. અરે કર્મ કરવા માટે તો સૃષ્ટિ જોઈએ. કર્મ આવ્યું એટલે કર્મેન્દ્રિય આવી, જ્ઞાનેન્દ્રિય આવી, વિષયો આવ્યા, બધું જ આવ્યું એટલે સૃષ્ટિ. કર્મ કરવું પડે અને કર્મ કરતા 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 કર્મનું પરીક્ષણ કરવું પડે અને કર્મની પરીક્ષા કરવા માટે મન અને બુદ્ધિ જોઈએ. સૃષ્ટિમાં આવી જાય. કર્મની પરીક્ષા કરો એટલે એમાં તમને દોષો દેખાય અને દોષો દેખાય એટલે તમને વૈરાગ્ય આવે અને વૈરાગ્ય આવે એટલે ફરી પાછા તમે પરમાત્માના જ્ઞાનની તરફ આકર્ષાવ છો. અરે મોક્ષાભિલાષા અને આ બધા ચક્રને તૈયાર કરવા માટે સૃષ્ટિ તો જોઈએ જ. તમારે બંને કાન પકડીને માનવું પડશે કે ઈશ્વરે કોઈ પણ ઈચ્છા પૂર્તિ માટે આ સૃષ્ટિનું નિર્માણ કરેલું નથી. ઈશ્વરે કઈ મેળવવા માટે પણ સૃષ્ટિનું નિર્માણ કરેલું નથી. ઈશ્વર નવરો હતો ને સૃષ્ટિ બનાવી દીધી એવું પણ નથી. ભગવાને પ્રજાપતિ બ્રહ્માએ આ સૃષ્ટિની નિર્મિતિ યજ્ઞાર્થ ભાવથી કરેલી છે. યજ્ઞાર્થ ભાવ એટલે સમષ્ટિના હિતાર્થે કરે છે. સમષ્ટિના એ તો બધું બહુ લઈ શકાય આમાં તો લેવું હોય તો, પણ સમષ્ટિના હિતાર્થ માટે સમયની આપણને મર્યાદા છે. બે ભાગ આપણે પડ્યા. જેને પણ ભોગ ભોગવવા છે એના માટે જ ઈશ્વરે સૃષ્ટિનું નિર્માણ કરેલું છે અને જેને મોક્ષ જોઈએ છે આવા લોકો માટે જ ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કરેલું છે. હવે મારે વિચારવાનું કે હું આમાં આવું છે કે આમાં આવું છે. જો આમાં જ આવતો હોય તો મારા માટે કર્મ યોગ સમજવાનો ખૂબ જ જરૂરી છે, અતિ આવશ્યક છે, ફરજિયાત છે. ભગવાને કીધું કર્મમાંથી તો છૂટી જ નથી શકવાનું, કારણ કે તું પ્રકૃતિજન્ય ગુણોથી પરવશ છે એટલે તું નિયત કર્મ કર. પણ નિયત કર્મમાં પણ થોડી ઘણી ક્ષતિ આવતી હોય તો યજ્ઞાર્થ કર્મ કર. અને યજ્ઞાર્થ કર્મ પછી તને પ્રશ્ન થયો કે આવું કોઈએ કર્યું છે તો આ બતાવી દીધું ભગવાન. સહ યજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. સૃષ્ટિ હોય તો જ મોક્ષની ઈચ્છા થાય અને તો જ ભોગ ભોગવાય, બાકી ભોગવાય નહીં. પણ પ્રશ્ન આપણને એવો થાય કે આ તો ભગવાને સૃષ્ટિની રચના કરી. સૃષ્ટિ રચના પુરોવાચ શબ્દ છે એટલે મહાકલ્પ પછી પાછો પ્રલય થઈ જાય. પ્રલય થયા પછી ભગવાન સૃષ્ટિનું સર્જન કરે. સર્જન વળી પાછું મહાકલ્પ સુધી રહે, ફરી પાછું તેનું પ્રલય થઈ જાય. એટલે આ તો ચાલ્યા જ કરે. પ્રલય, સર્જન, પ્રલય, આ તો ચાલ્યા જ કરે. પણ આ સાંભળે પુરોવાચ શબ્દ છે મહાકલ્પ પહેલા. મને પ્રશ્ન એવો ઉભો થાય કે એક વખત પ્રલય થઈ ગયો પછી સૃષ્ટિનું સર્જન ભગવાન કરે તો એમાં ભોગાભિલાષી કે મોક્ષાભિલાષી જીવો કેવી રીતે હોય? કારણ કે પ્રલય થઈ ગયો તો, અને પ્રલય થઈ જાય તો જીવો ના હોય એવું લોકો માને છે. તો પછી સૃષ્ટિના સર્જનમાં તો ભગવાન બધા નવા જીવો બનાવે અને નવા જીવો બનાવે એમને તો કોઈ અભિલાષા જ ના હોય. અને કોઈ અભિલાષા ના હોય તો તમે કેવી રીતે કહી શકો કે સમષ્ટિના હિતાર્થે આ કામ કરેલું છે? કેવી રીતે કહી શકો? એટલા માટે આપણે આ પ્રલયને પણ સમજવો પડે અને સર્જનના મહાકલ્પને પણ સમજવો પડે. મહાકલ્પ એટલે શું? મહાકલ્પ એટલે આપણા 4 યુગ, કળયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને સતયુગ. આના 4,32,000 વર્ષ, આના 8,64,000 વર્ષ, આ 12,96,000 વર્ષ, આ 17,28,000 વર્ષ. આ બધાનું ટોટલ ગણીએ આને કહેવાય છે એક ચતુર્યુગ. આ વર્ષો ગણીએ છીએ આપણે. હું તમને સમજાવું છું કલ્પ કોને કહેવાય ને મહાકલ્પ કોને કહેવાય. અને એક મહાકલ્પ પછી સૃષ્ટિનું પ્રલય અવશ્ય જ થાય છે. ત્યારે બધું ભગવાન મહેશનું કામ શરૂ થઈ જાય છે અને વિનાશ પામે છે અને ફરી પાછું સર્જન થાય છે. આપણને પ્રશ્ન એ થાય છે કે એક વખત પ્રલય થઈ ગયા પછી યજ્ઞાર્થે સૃષ્ટિનું સર્જન કેવી રીતે કહેવાય? હા સમજો. અને આ જે એક ચતુર્યુગ છે, આવા 71 ચતુર્યુગ જાય ત્યારે એક મન્વંતર થાય. આ ત્રણનું ટોટલ જો આપણે કરીએ, કલયુગ, સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને ચતુર્યુગનું જો આપણે આયોજન કરીએ, વિચાર કરીએ તો 43,20,000
વર્ષ થાય છે. અને તમે 71 થી ગુણો ત્યારે એક મન્વંતર થાય. અને આવા 14 મન્વંતરો થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. બહુ રહસ્યમય ગણતરી છે અને બધી જ ગણતરી આપણે વિચારવી જોઈએ. આવા બ્રહ્માના 30 દિવસ થાય ત્યારે એક મહિનો થાય અને આવા બ્રહ્માના 12 મહિના થાય ત્યારે એક વર્ષ થાય અને આવા બ્રહ્માના 100 વર્ષ થાય ત્યારે એક મહાકલ્પ થાય. બેસીને જરા શાંતિથી ગણતરી કરજો. સમયની અવધિ મને ના પાડે છે એટલે થોડોક ફાસ્ટ જઉં છું. આવો એક મહાકલ્પ થાય પછી સૃષ્ટિનો પ્રલય થઈ જાય. પ્રશ્ન અમારો એવો છે કે પ્રલય થયા પછી ભગવાન સૃષ્ટિનું સર્જન કરે તો યજ્ઞાર્થે કેવી રીતે કહેવાય? કારણ કે પ્રલયમાં તો બધું જ ખલાસ થઈ જાય. ના, બધું ખલાસ થતું નથી, પણ મને દેખાતું નથી એટલે હું એવું કહું છું કે બધું ખલાસ થઈ જાય છે. એક એક્ઝામ્પલથી સમજીએ. એક કાપડનો વેપારી હતો, ફેરિયો હતો. ફેરિયો એટલે ફરીને કાપડ વેચવા વાળો, સાડી, કાપડ બધું. એ એના ઘરે જ્યારે કાપડ રાખે ત્યારે બધા એકદમ મસ્ત ગળી વાળીને પોટલું બાંધીને તૈયાર રાખે ને જ્યારે વેચવા જાય ત્યારે ખભે પોટલું નાખી દે અને જ્યાં બજાર કે હાથ ભરાતી હોય ત્યાં જઈને પોતાનું પાથરનું મોટું પાથરે, પોટલું છોડે અને પોટલું છોડીને સાડી મૂકે, અહીં પેન્ટ પીસ મૂકે, શર્ટ પીસ મૂકે, અહીં રૂમાલ મૂકે, અહીં કાપડનો બીજો કોઈ ભાગ મૂકે, અહીં નાઇટી મૂકે, અહીં બધું જાત જાતનું મૂકીને બધું પાથરી દે છે. આખો દિવસ હાથમાં એ પોતાનું કાપડ વેચે છે. એની પાસે સમજો કે 100 કાપડ લઈને એ વેચવા માટે ગયો છે પોટલું બાંધીને. એ બધું પાથરી દીધું છે. પાથરી દીધા પછી દિવસ દરમિયાન 12 કાપડ વેચાયું. એમાંથી વૈધા કેટલા નંગ? 88 નંગ વૈધા. સાંજ પડી ગઈ, લાઇટનો જમાનો નહોતો તો ફેરિયો શું કરે? ફરી પાછો 88 નંગ કપડાને બરાબર પેક કરી દે, પોટલું બાંધી દે, નાખી દે ખભે, ઘરે જતો રહે અને ઘરે જઈને પછી સૂઈ જાય. સવારે પાછો ઉઠે એટલે 88 કપડાને પોટલાને ખભે મૂકે, હાટમાં જાય, પાછો પાથરી દે અને પાછો પાથરી દે અને એમાંથી 28 કપડા વેચાઈ જાય તો એની પાસે 60 કપડા વધે. ફરી પાછા 60 કપડાનું પોટલું બાંધી દે, ઘરે જાય, સૂઈ જાય, સવારે ઉઠે એટલે ફરી પાછી હાથ ભરી દે. બસ આ એ જ પ્રક્રિયા છે. ઈશ્વરે તો પ્રત્યેક જીવોનું પોટલું બાંધી દીધું, ખભે નાખી દીધું. અનંતકાળ સુધી આ પ્રલય ચાલુ રહે છે. જ્યારે સર્જન કરવાનો સમય આવે, બ્રહ્માનો દિવસ કે વર્ષ પૂરું થાય એટલે ફરી પાછું ભગવાન પોટલું ઉપાડે અને અહીં આગળ સજાવી દે બધું. આ અહીંયા લાલ, પીળું, ધોળું, કાળું. આ સૃષ્ટિનું સર્જન છે. અને સર્જન થાય એટલે બ્રહ્માના 100 વર્ષ સુધી એ હાથનો ચાલુ રહે છે. એમાંથી સમજો કે ભગવાન 1 અબજ જીવ લઈને આવ્યા અને એમાંથી થોડા ઘણા આ સમય દરમિયાન, સર્જન દરમિયાન મોક્ષ પામી ગયા, બાકીના વૈધા. હવે પ્રલય થવાનો સમય આવી ગયો, મહાકલ્પ પૂરો થઈ ગયો તો ભગવાન ફરી પાછા જેટલા જીવો છે તેને સંકેલીને પોટલું બાંધી દે, ખભે મૂકી દે, ઘેર જતા રહે. પ્રલય પૂરો થાય એટલે પાછા ભગવાન આવે અને પાછી હાથ ભરીને સૃષ્ટિનું સર્જન કરી દે. એનો મતલબ એવો નથી કે પ્રલયકાળમાં કોઈ જીવ નહોતો. પ્રલયકાળમાં પણ અવ્યક્ત રૂપે જીવ રહે જ છે. એટલે એમાં ભોગાભિલાષી છે ને મોક્ષાભિલાષી પણ છે. ફરી પાછા ભગવાન પોટલું બાંધીને ઘેર જતા રહે, પ્રલય થઈ ગયો અને એ જીવોને સૃષ્ટિનું સર્જન કરવાનો સમય આવે એટલે પાછી હાથ ઉપર પાથરીને પોતાના બધા જીવોને સજાવી દે છે. ભગવાનનો આ ક્રમ છે અને એટલે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે આપણને કોઈ શંકા ના રહેવી જોઈએ. યજ્ઞાર્થે જ ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કરેલું છે. સહ યજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. મને ભગવાન યજ્ઞાર્થ જે કામ કહે છે, યજ્ઞાર્થાત કર્મનો ન્યત્ર લોકોયમ કર્મ બંધન, એ વાતની સાબિતી માટે 10મો શ્લોક છે. આગળ શું કહે છે ભગવાન હજુ 10મા શ્લોકમાં આપણે જોવાનું છે, આગળ જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.